પણ અમદાવાદમાં વરસાદના 1 દિવસ બાદ પણ પાણીની સ્થિતિ જેમની તેમ છે। દ્રશ્યો મેં આપને બતાવીશું, ખાસ કરીને શેલા વિસ્તારના દ્રશ્યો આપ જુઓ। સોસાયટીઓમાં ઘૂસી ગયા છે પાણી અને બેઝમેન્ટની અંદર પણ પાણી ઘૂસી ગયા, જેને કારણે મૂંગી દાટ કારોની જળ સમાધિ થઈ ગઈ છે। આ દ્રશ્યો આકાશ રેસિડેન્સીના છે કે જેના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ ગયા અને આશરે 20થી વધુ કાર આ બેઝમેન્ટના પાર્કિંગમાં જાણે કે જળ સમાધિ લઈ લીધી છે। ક્લબ 07 રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ગઈકાલ સવારથી જ અહીં પાણી ભરાઈ ચૂક્યા હતા। વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ચૂક્યો છે અને ત્યારબાદ અહીં જે આકાશ રેસિડેન્સીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મૂંગી દાટ કાર અહીં પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। અહીં શેલા વિસ્તારની હાલત અત્યંત કફોડી છે। શેલા વિસ્તાર જળમગ્ન થવાથી સ્થાનિકો હવે ટ્રેક્ટરના સહારે છે, પણ બેઝમેન્ટની અંદર જે વિસ્તાર આખરે આ જોઈ રહ્યા છો તેમાં મૂંગી દાટ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ। અનેક સોસાયટીઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ શેલા વિસ્તારમાં છે। જળ ભરાવની પરિસ્થિતિને કારણે શેલાના સ્થાનિકો ચિંતાતુર બની ચૂક્યા છે। શેલા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને ખાસ કરીને આકાશ રેસિડેન્સીના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જુઓ અહીં બેઝમેન્ટમાં હજુ પણ પાણી આવી રહ્યું છે। કરોડોના આ ફ્લેટ લીધા છતાં પણ તેમને સુવિધાના નામે કશું જ મળ્યું નથી। ટાઉન પ્લાનિંગને નામને અહીંના રહીશો સીધો સવાલ ઉઠાવી રહ્યા છે। હાલ જે શેલાનો ક્લબ 07 રોડ એટલે કે એસપી રિંગ રોડથી લઈને ક્લબ 07 ને જોડતો રોડ છે, ત્યાં સામાન્ય વાહન ચાલી શકે એવી પ્રકારની સ્થિતિ નથી અને એના જ કારણે અમે મહાનગરપાલિકા દ્વારા જે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે ઇમરજન્સી માટે, એમાં અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયેલું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। સોસાયટીના રહીશો બહાર પણ ના નીકળી શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે। કેટલીક સોસાયટીઓમાં જ અમે ગયા છીએ, એમના જે બેઝમેન્ટ છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે। આ સિવાય રસ્તાઓ તો સંપૂર્ણ ઠપ। આપ જોઈ રહ્યા છો કે આગળ કેવી રીતના રસ્તાઓ ઠપ થયેલા આપને જોવા મળી રહ્યા છે। આપ જ્યાં પણ નજર કરો, આ સીધે જે દ્રશ્યો છે આપને જોવા મળી રહ્યા છે સમગ્ર રૂટ પર, ત્યાં ક્લબ 07 આગળના તરફ આવેલી છે અને એ ક્લબ 07 વાળો જે સમગ્ર રોડ છે એ અત્યારે હાલ ઠપ થઈ ચૂક્યો છે। ગતકાલ લગભગ 11 વાગ્યા બાદ આ પ્રકારની સ્થિતિની સર્જાવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ સ્થિતિ હજી સુધી સામાન્ય થઈ શકી નથી અને આ જ પ્રકારના તમામ જે દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે। ગતકાલે પણ આ વિસ્તારમાં અમે નીકળ્યા હતા, ગતકાલે કદાચ આના કરતાં પણ વધારે પાણી હતું, પરંતુ ત્યારબાદ અત્યારે હાલ પાણીનો જે આવરો છે એ ઓછો થયો છે, પરંતુ એટલું પાણી ઓછું નથી થયું કે કોઈ વ્યક્તિ અહીંયાથી પોતાનું વ્હીકલ લઈને બહાર નીકળી શકે। લોકો સાથે વાતચીત થઈ છે, તેઓ એ બાબત સ્પષ્ટ હતો તો એ આક્રોશ સાથે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે કે આ નવો ડેવલપ વિસ્તાર છે, નવા ડેવલપ વિસ્તારમાં એ એટલા માટે રહેવા આવ્યા હતા કે સારી સુવિધાઓ એમને પ્રાપ્ત થશે, પરંતુ એ પ્રકારની સારી સુવિધાઓ પ્રાપ્ત નથી થઈ અને હું તો એનાથી પણ વધારે આગળ કહેવા માગું છું કે આ તમામ વિસ્તાર છે, ચાહે શેલા હોય, નવો ડેવલપ, હજુ પણ વાપા ડેવલપ થઈ રહ્યો છે, આ સિવાય ઘુમા અને એ સહિતના તમામ જે વિસ્તારો છે કે જ્યાં ભવિષ્યમાં કેટલાક સ્ટેડિયમ પણ બનવાના છે। આ સિવાય સમગ્ર અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અહીંયા આપણે ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યા છીએ, કોમનવેલ્થની યજમાની આપણને મળી ચૂકી છે અને જો આ પ્રકારની સ્થિતિમાં આપણે કોમનવેલ્થ સિટી તરીકે પોતાને ઓળખાવા માગીએ છીએ અને આમ છતાં પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય તો મહાનગરપાલિકાના તંત્રએ, આ સિવાય રાજ્ય સરકારે પણ એ વિચાર કરવો જોઈએ કે ખરા અર્થમાં એ કેવા પ્રકારનું ડેવલપમેન્ટ આપણે કરી રહ્યા છીએ કે જ્યાં વરસાદ બાદ આ પ્રકારની સ્થિતિ થતી હોય છે। જરૂરથી અનરાધાર વરસાદ પડ્યો છે અને સમગ્ર શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે, એ આપણે વાત સ્વીકારીએ છીએ કે આટલો બધો વરસાદ એક્સપેક્ટ નહોતો કર્યો, પરંતુ આ શેલા વિસ્તાર તો એવો વિસ્તાર છે કે જે નવો ડેવલપ થયો છે અને કાયમી આ ગતકાલે જે અતિશય વરસાદ પડ્યો એની વાત કરવામાં નથી આવી રહી। સામાન્ય વરસાદ જ્યારે વરસતો હોય છે ત્યારે પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આજે પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને એના જ કારણે આ પ્રકારે ટ્રેક્ટર પર બેસીને રિપોર્ટિંગ કરવું પડી રહ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। અમદાવાદ શહેરમાં અવિરત વરસેલો આ વરસાદ અને તેને કારણે જુઓ
આ જળમગ્ન પરિસ્થિતિ આકાશ રેસિડેન્સીની અંદર મૂંગી દાટ કારોની જુઓ આ જળ સમાધિ અહીંના રહીશોનો સીધો આરોપ તંત્ર સામે કે તમારા ટાઉન પ્લાનિંગમાં ભૂલ છે, તમે જે વાયદા કર્યા હતા આ વિસ્તારના વિકાસના તે પાણીમાં ડૂબી ચૂક્યા છે। હજુ પણ જુઓ બેઝમેન્ટની અંદર પાણી આવી રહ્યું છે। આ બેઝમેન્ટની અંદર 20થી વધારે મૂંગી દાટ કાર અહીં પાણીની અંદર જળ સમાધિ લઈ રહી છે ને લોકો લાચાર છે। એટલું જ નહીં, આ જ બેઝમેન્ટમાં તેમના પીવાના પાણીની વ્યવસ્થા પણ છે, તેમાં પણ ગંદા પાણી આવી ચૂક્યા છે, જેને કારણે હવે તેમને પીવાના પાણીની વ્યવસ્થા માટે પણ વલખા મારવા પડી રહ્યા છે। આટલા મોંઘા દાટ વિસ્તારની અંદર કરોડો રૂપિયા ખર્ચીને તેમણે અહીં ફ્લેટ લીધા, પરંતુ હવે તેઓ રામ ભરોસે છે અને હવે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે। તેમને એ નથી સમજાવતું કે આખરે કયો સવાલ પહેલો ઉઠાવવો, કારણ કે અનેક સવાલોથી તેઓ ઘેરાઈ ચૂક્યા છે। પાણી શું વરસ્યા, તેમના તમામ સપનાઓ પર જાણે કે પાણી ફરી વળ્યું। ટીવી9ના રિપોર્ટરોનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જુઓ કે જ્યાં જીવના જોખમે રિપોર્ટરો આ દિલધડક ઓપરેશન કરી રહ્યા છે। એક તરફ ધુઆધાર વરસાદ, ધોધમાર વરસાદ અને ટીવી9ના ધુરંધર રિપોર્ટર જે આપને તસવીરો બતાવી રહ્યા છે તેમાં જુઓ કરોડોની મિલકત પર પાણી ફરી વળ્યા છે। સૌથી પોશ વિસ્તારની આ સૌથી ખરાબ હાલત જુઓ અને આ જ વિસ્તારમાં એટલે કે અમદાવાદની અંદર અનરાધાર આફત જે છે તે આપણા ટીવી સ્ક્રીન પર સતત અમે બતાવી રહ્યા છીએ, કારણ કે મેઘો અહીં મહેર નહીં કહેર વરસાવી રહ્યો છે અને વરસાદ તો બંધ થઈ ગયો પણ હાલાકી હજુ પણ યથાવત છે। મુખ્ય માર્ગોની હાલત જુઓ, અહીં ટ્રેક્ટર લઈને અવરજવર કરવાનો વારો આવી ચૂક્યો છે। ટ્રેક્ટરના અડધા ટાયર ડૂબી જાય તેટલી માત્રામાં હજુ પણ પાણી ભરાયેલા છે। આ બંને તસવીરો જુઓ, એક તરફ બેઝમેન્ટની અંદર મોંઘી દાટ કારોની જળ સમાધિ, બીજી તરફ મુખ્ય માર્ગો ઉપર કમર સમાણા પાણી અને તેવા ગંદા પાણીમાંથી હજુ પણ આખરે અમદાવાદ વાસીઓને પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। વરસાદ રાત્રે અટકી ગયો હતો, સવારે ધીમી ધારે ચાલુ છે, પણ અત્યારે જે વિરામ લીધો છે વરસાદે, પણ તકલીફો વિરામ નથી લઈ રહી। તકલીફો તો મોં ફાડીને ઊભી છે અને સાથોસાથ લોકોને પારાવાર મુશ્કેલી આપી રહી છે। આ મોટા વાહનો પણ રસ્તા પર જુઓ અટવાઈ ચૂક્યા છે। ધુરંધર રિપોર્ટરોનો આ ધુઆધાર વરસાદની અંદર પણ જે આપને અમે આ પરિસ્થિતિ બતાવી રહ્યા છીએ તે તંત્રની સૌથી મોટી નિષ્ફળતા છે। અત્યાર સુધી વરસાદ નહોતો આવતો ત્યાં સુધી આ પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરી રહ્યા હતા, પણ એક સાથે આટલો વરસાદ વરસ્યો, વરસાદે વિરામ લઈ લીધો છતાં પણ તકલીફો લોકોની ઓછી નથી થઈ રહી। આ ધુઆધાર રિપોર્ટ ટીવી9ના રિપોર્ટર સતત બતાવી રહ્યા છે, તે પરથી આખી પરિસ્થિતિ આપની નજર સમક્ષ આવી રહી છે અને સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે અત્યાર સુધી તમે દાવા કરી રહ્યા હતા એ દાવાઓ કેમ હજુ પણ પાણી સાથે ઓસરી નથી રહ્યા, પાણી સાથે વહી ગયા આપના દાવા અને લોકો માટે રહી ગઈ તો માત્ર મુશ્કેલી, લોકો માટે રહી ગયા તો માત્ર સવાલો કે જે પૂછી તો રહ્યા છે પણ તેનો જવાબ તમે આપવાનું મુનાસિબ નહીં માનો। એટલું જ નહીં, તંત્ર દ્વારા હજુ પણ કોઈ કામગીરી નથી થઈ રહી, હજુ પણ કોઈ લોકો એમ નથી કહી રહ્યા કે હા તંત્ર અમારી પાસે આવ્યું છે ને અમને મદદ કરી રહ્યું છે, તંત્ર અમારી પાસે આવ્યું છે ને અમારા સવાલોનું નિરાકરણ લાવી રહ્યું છે, તંત્ર અમારી પાસે આવ્યું છે અને તંત્ર કોઈ કામગીરી કરી રહ્યું છે તેવું અત્યાર સુધીમાં કોઈ નથી કહી રહ્યું, કારણ કે સર્વત્ર પાણીની પરિસ્થિતિ છે। પ્રશ્નો લોકો પાસે છે પણ અહીંના તંત્રના જવાબદાર અધિકારીઓ પાસે તેનો કોઈ જવાબ નથી। જવાબ તો આ દ્રશ્યો આપી રહ્યા છે। આ ત્રણ તસવીરો આપ જુઓ, એક તરફ જ્યાં મોંઘી દાટ સોસાયટીઓ અને પોશ વિસ્તારની અંદર અનેક દાવાઓ થયા હતા અને ત્યારબાદ લોકોએ પોતાના કરોડો રૂપિયા ખર્ચીને અહીંથી જે મકાન લીધા, પરંતુ તેમના સપના ઉપર પાણી ફરી વળ્યું। મુખ્ય માર્ગો ખાસ કરીને ક્લબો 7 જેવો વિસ્તાર છે, મકરબા વિસ્તાર છે, સરખેજ વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાયા, લોકોના જે નિવાસસ્થાનો છે તેમાં પાણી ભરાયા। રેસિડેન્સી આકાશ રેસિડેન્સી તેમાં પણ જુઓ મોંઘી દાટ કારોની આ જળ સમાધિ।